આપણે ખાધી એમાં પુણ્ય ન થાય ને પાપ ન થાય. પણ તમારું ખાતા ખાતા બાજુના ઘણામાં નજર નાખો કે સમય આવે ને મોકો મળે તો આનો લાડુ ઉપાડ લેવો. એ છે વિકૃતિ, રાક્ષસની વૃત્તિ. ખાઈ જાવ અટાણે એ જ વાત જોયો. રમણીભાઈ મને યાદ છે 15-20-25 વર્ષ પહેલા માનવતા હું હતી. કોઈની આ પ્રસંગ થાય, દીકરીનો લગ્ન કે હોય આબના અંગ જેવા ગામના લોકોની જેવા 5 જણા સાંજે ઘરે જતા કે ભાઈ લગ્ન છે ને મુદ્દા પ્રદેવમાં બેઠા. આજે વસ્તુ તમારે જ મળતી. આજ વાટ જોઈ કે હવે મિલકત વેચવાનો થયો, પીડાવાનો છે, મકાન દઈ દેવા, ખેતર દઈ દેવાનો, લઈ જ દેવું. આ વૃત્તિ થઈ ગઈ કોકના બાણા ખાવાની. અને તમે ભોયકા હોય અને કકડીને ભૂખ લાગી હોય, ચંપા બેઠા હોય ને પેલો બટકો મોઢામાં મૂકવાની તૈયારી કરે અને આગળ આવીને કોઈ ભિક્ષુક એમ કહે કે ભાઈ ભૂખો છે, અતિશય ખાવા આપો. એ ભાણું ઉપાડી અને એને દઈ દેવું અને ઉપવાસ કરી નાખવો એ તમારી જે સંસ્કૃતિ. એ તમારી ખરી અગિયારસ છે, એ તમારી ખરી ભેદ છે, એ ખરો તમારો ઉપવાસ છે. પેટમાંથી કાઢીને મોકે ખવડાવી દો. એટલે અંદાન અને અંદાનમાં બીજી મહત્વતા એ છે, કોઈ પણ દાન દેવું તો વિચારીને દેવું. રામાણીભાઈને કદાચ દાન દઉં ને તો જોવું પડે કે યોગ્ય વાપરે છે કે નહીં. કારણ કે તમે ધનનું દાન દો ને જો કમાર્ગે વપરાય તો પાપના તમે ભાગીદાર છો. પણ એક જ દાન એવું છે અંદાન, એમાં પાત્રતા જોવાની પણ જરૂર નથી. ગમે એ વ્યક્તિ, ગમે એ જ્ઞાતિ, ગમે તે હોય અને પેટમાં જઠરાગ્નિ નામનો એક કુંડ પેટે છે. આપણે જેમ હવનમાં આપણે સ્વાહા સ્વાહા ઉણીએ ને, એ મોઢામાં જે કોળીઓ ઉમાય ને એ હવનમાં જ ઉમાય. આજનો યોગ છે ને 51 બહેનોનું ભોજન છે ને, આજ માધવપુરની પાવન ભૂમિમાં અબદાસી ભાગ્યશાળી છે બધું હોટલમાં કે યમનાષ્ટકના પાઠ થયા તો આજના દિવસમાં આજે 51 યજ્ઞ થઈ રહ્યા છે મોટા. 51ની આગ થશે. આ મહત્વની વસ્તુ છે. અને એક જ એવો દાન છે કે ત્યાં સંતોષ છે. તમે કોઈને પણ 1000 આપો, તેમને 2000 આપે તો 2 આપે તો 3 આપે તો, પણ આ 2 ને ત્રીજું ટેપનું આપણે ના પડે કે હવે નહીં આલો કાણ કરો તો એવા હલે મત ના પાડવાનું પોઈન્ટ એક છે ભોજન. અંદાન છે, યાદ સંતોષ છે. એટલે ખરેખર આ જેટલા ભાઈઓ બહેનો આવ્યા પણ એક ભાગ્યશાળી છે. ભાદરવો માસ પિતૃ મોક્ષ માટે પણ ઉત્તમ દિવસ, યોગ પણ તો, અને એમાં અંદાજના ધૈર્ય જો ભગવાને તમને આપ્યું હોય ને તો ખવડાવીને ખાજો. અને તમારે આંગણે આવે ને બટકો ખવડાવજો, હવનનું પુણ્ય મળશે. આ મોટામાં મોટું પુણ્ય ભગવાન માધવરાયની ભૂમિ માધવપુરમાં થઈ રહ્યું છે. આપણે ઘણાને ટેવ હોય ચાની તપેલી આમ મૂકી હોય ને ચૂલે અને કોકના માવતા દેખીએ તો હું કે ઉતારો હમણાં પેલા જાય પછી કરશું. અને એમાંય ઘણાના ભોજન છે ને એને મેંદડાનું ભોજન કીધું. બાયણું બંધ કરીને છાનો માનો ખાઈ લે, કોઈ આવતો નથી ને ધોઈ લે, આવાનું પણ મૂકી દે. એટલે મેંદડો જમતો હોય ને આગ બંધ કરી જમો. એ બિલાડાનું ભોજન. ભોજનનો અને એક સમય હતો કે ગામને જાપે કોઈ ભૂખું ન રહેવું જોઈએ. એવા એ લોકો હતા કે જમવાનું બની જાય ને એમ કે થઈ ગયું જમવાનું, એની જેમ આ માટો મારવા નીકળે, હમણાં આવું. ગામને પાદરે આવીને ઊભીને કોઈ સૂતો હોય એટલે કહે કે ભાઈ જમ્યો તો કે ના ભૂખો છે કે ખાવું નથી. બે ચારને લઈ આવી ઘરે આવીને કહે કે હવે માણા કરો અને એની સાથે ભોજન કરે. ગામને જાતે કોઈ વ્યક્તિ ભૂખો રહે, ગામમાંથી પાપ છે, ધ્યાન રાખજો. પરમાત્માએ તમને જો ધન આપ્યું હોય ને, આ હું વાત કરું તો પેટમાંથી કાઢીને દીધું, ભગવાન માતાની કૃપા છે આપણા બધા ઉપર, તો કાંઈક પણ યોગ્ય વાપરતા રહેજો. નહીં તો ધન પ્રકારની લક્ષ્મી હોય. રામાણીભાઈ બધા ન વાપરી આવ્યો, પૈસાવાળાના માધવપુરમાં ઘણા છે. એક પુત્રી રૂપે, પત્ની રૂપે અને માતા રૂપે આ 3 લક્ષ્મી આવે. કેના ઘરમાં કઈ પ્રકારની છે હોને સમજી લેજો. જેના ઘરમાં પત્નીના રૂપમાં લક્ષ્મી હોય ને એ સાંજના તમે જોજો 2-5 હજાર વાપરી નાખે વર્કશોપ. પણ ધર્મનું વાત લઈને જાઓ ને તો 1 રૂપિયો
પત્ની છે ઘરમાં ઉપયોગ કરે એનું દાન ન દેવાય, એટલા પ્રકારની છે. બીજી લક્ષ્મી છે પુત્રીના સ્વરૂપમાં, પોતે સાદાઈમાં જીવતો હોય, ગરીબ જીવતો હોય, પણ ફાળો લઈને જાવ એટલે કે મન થયેલા રૂપિયા. દીકરી છે ને કન્યાના દાન દેવાય, ઘરમાંનો ઉપયોગ કરે. અને ત્રીજી લક્ષ્મી છે એ માતાના રૂપમાં છે. કોના ઘરમાં આવે? લોભીના ઘરમાં. હવે માને ન ઘરકામ કરાવાય કે માને ન દાનમાં દેવાય. એટલે ન પોતે ખાય, ન દઈ શકે, ન ખાવા દે, તિજોરીમાં જ પડી પૂજાય. અને પછી એ લોભી મૃત્યુ પામે ને, શાસ્ત્રમાં બતાવ્યું, મને મોઢાની વાત નથી, એ મર્યા પછી સરફ થાય. ઘણા લોકો મારી પાસે જોવડાવવા આવતા જ્યોતિષો કે માયા છે ને લક્ષ્મી છે, માથે ચોકી છે ને કાઢવા માટે. બરાબર, એ ધ્યાન રાખજો, પૈસા કાઢવાની પાછળ બરબાદ ન થતા મહેનત ક્યાંક કરજો તો ધર્મ છે. પછી કહે કે ચોકી કોઈ ન હોય, ઓલો મરીને સરફ થયો હોય તો કાઢવા જાય, આમ કે આબોરે મહેનત ખાતું તને લઈ જવાનો. ત્રીજી લક્ષ્મી એ લોભીના ઘરમાં. એટલે આજ બહુ ટાઈમ નથી લેવો, પણ આજના યોગને ભાદ્રપદ માસના બધો યોગ અને આ 51 યજ્ઞ થઈ રહ્યા, આ દાતાઓ સમય આપીને હાજર રહેલા બધા મહાનુભાવો, આ બધો યોગ કહેવાય. જો રીતે માધવપુરમાં તમે ઘણા ફોન કર્યો છે, નહીં પહોંચી ગયો, ઘણી વાર હોય ને પહોંચી શકતો. આ યોગ કેવો થયો? અહીંયા આવવાનો ટાઈમ થયો અને મારા દેશ ને એવો છે કે ખરી કંપલેશ્વરથી ઉદ્યોગ પછી તો છે, પણ કહું તો જગનો છો. 6 તારીખ આયુર્વેદ ઉપર રિસર્ચ કરનારા છે.